હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આપણે એક કન્સ્ટ્રેન્ટ મોશન જે ન્યૂટન્સ લોઝ ઓફ મોશન ચેપ્ટર છે એનો સ્ટાર્ટિંગનો ભાગ છે, એનો બહુ સારો એડવાન્સ લેવલનો ન્યુમેરિકલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. જો ધ્યાનથી આમાં લખ્યું છે કે આ સિસ્ટમ ઇઝ શોન ઇન અ ફિગર. ઓલ કોન્ટેક્ટ સરફેસીસ આર સ્મૂથ. એટલે દરેક કોઈ પણ જગ્યાએ આપણને ઘર્ષણ બળ નથી લાગતું. A, B, C આ 3 બ્લોક છે. આ 3ની સરફેસ વચ્ચે કોઈ ઘર્ષણ નથી અને એ આની ઉપર છે એને પણ કોઈ ઘર્ષણ નથી. અને બીજું શું કીધું છે કે સ્ટ્રિંગ જે છે એ ટાઈટ છે, ઓફકોર્સ એ જ હોવું જોઈએ. અને વેજ એ મૂવ ટુવર્ડ્સ રાઇટ વિથ સ્પીડ ઓફ 10 મીટર પર સેકન્ડ. એનો મતલબ શું થયો? આ જે એ બ્લોક છે એ જમણી તરફ 10 મીટર પર સેકન્ડથી જાય છે. બીજી ઇન્ફોર્મેશન શું આપી છે કે વેલોસિટી ઓફ બી, એટલે આ બી બ્લોક છે જે એની વેલોસિટી આ વેજની સાપેક્ષે નીચે તરફ છે. બરાબર, કેટલી છે વેજની સાપેક્ષે? કે velocity of B relative to A is downward direction along the incline having magnitude of કેટલા 5 મીટર પર સેકન્ડ. આની વેલોસિટી આ બાજુ 5 છે. તો આપણને પૂછ્યું છે કે ફાઇન્ડ ધ હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કમ્પોનન્ટ ઓફ C. જો ઘણા બધા કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જશે. એક વેજ કન્સ્ટ્રેન્ટ નામનો ટોપિક છે, એક સ્ટ્રિંગ કન્સ્ટ્રેન્ટ નામનો ટોપિક છે, અને બંને વસ્તુ આની અંદર વ્યવસ્થિત ક્લિયર થઈ જશે. તો પહેલા તો હું એક સાપેક્ષ ગતિનો એક કોન્સેપ્ટ કહી દઉં. સાંભળ, હું એમ કહું કે આ એક ટ્રેન છે. આ ટ્રેનની વેલોસિટી રાઈટ ડાયરેક્શનમાં જમણી બાજુ 10 મીટર પર સેકન્ડ છે અને એના ઉપર એક આ મંકી છે એ 2 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો આ મંકીની ગ્રાઉન્ડ ઉપર જે ઓબ્ઝર્વર હોય એની સાપેક્ષે કેટલી વેલોસિટી થશે? તો તમે લોકો ઓબ્વિયસલી આન્સર દઈ દેશો કે સર ઓફકોર્સ આપણને દેખાય છે આ 10 છે અને એની ઉપર આ 2 થી દોડે છે એટલે અમને તો 12 થી દેખાશે. બટ જે વસ્તુ આપણને સિમ્પલ દેખાતી હોય ને એની અંદર આપણે એક મેથ્સ ડેવલપ કરી લેવું જોઈએ. અને એ મેથ્સ આપણને કોમ્પ્લેક્સ જગ્યાએ કામ આવશે. જો ધ્યાનથી, કયું મેથ્સ? કે આપણને વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન ખબર છે કે કેટલું છે કે 2 મીટર પર સેકન્ડ. અને વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ખબર છે. એટલે ટ્રેનની વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે આપણને ખબર છે કેટલી? 10 મીટર પર સેકન્ડ. અને આપણે ગોતવું શું છે કે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ શોધવું છે. કે ભાઈ આ મંકીની વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલી છે? તમે બધા કહેશો સર ઓબ્વિયસલી આપણને દેખાય જ છે કે 12 મીટર પર સેકન્ડ. તો મેથ્સ કેમ ડેવલપ કરવાનું? વેઇટ, અહીંયા તમને એ મેથ્સની જરૂરત પડશે એટલે આપણે અહીંયા ડેવલપ કરી લઈએ મેથ્સ. કે વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ આપણે જોવું છે તો એ આ છે વેલોસિટી ઓફ ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ પ્લસ વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન. બરાબર, આ બધા સદિશ સ્વરૂપે આપણે મૂકી દઈએ. બરાબર, મંકીની વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે શોધવી છે તો આપણે શું કર્યું? ટ્રેનની વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે પ્લસ મંકીની વેલોસિટી ટ્રેનની સાપેક્ષે. એટલે આપણને વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ ખબર પડી જશે. તો હું તમને એમ કહું છું કે આ બ્લોક બી જે છે, બી બ્લોકની વેલોસિટી એની સાપેક્ષે આ બાજુ 5 છે. બરાબર, અને એની વેલોસિટી રાઈટ ડાયરેક્શનમાં 10 છે. કોની સાપેક્ષે? કે ગ્રાઉન્ડની સાપેક્ષે. તો કે આ બી બ્લોક જે છે, બી બ્લોક એની વેલોસિટી ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલી હશે? વિચ ઇઝ નોટ ઓબ્વિયસ બેટા. આ તમને જે ટ્રેન વાળા ક્વેશ્ચનમાં ઓબ્વિયસ દેખાતું હતું એવું ઓબ્વિયસ નહીં દેખાય. જો ધ્યાનથી, બરાબર, ઉતાવળમાં વિડીયો નથી જોવાનો, એકદમ ધ્યાનથી સમજવાનો ટ્રાય કરવાનો છે કે એ બ્લોક આમ જાય છે અને બી બ્લોક એની સાપેક્ષે આમ જાય છે. એની સાપેક્ષે, બરાબર. તો ગ્રાઉન્ડ વાળાને થોડોક આમે દેખાશે ને થોડોક આમે દેખાશે. ખ્યાલ આવે છે હું શું કહેવાની કોશિશ કરું છું? તો આપણે શું કહીશું અહીંયા કે બી બ્લોકનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દઈએ. તો બી બ્લોક કંઈક આવો છે. બરાબર, આવી રીતે કંઈક બી બ્લોક છે. જોઈ લો, આ ટાઈપનો કંઈક શેપ છે. આ શેપમાં ઇન્ટેન્શન શું છે કે ભાઈ આને આપણે સ્ટ્રેટ રાખવાનું છે. તો આને આપણે સ્ટ્રેટ રાખ્યું. તો બી બ્લોકનો આપણે વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે કેટલો આપણને આપેલો છે? કે સર આપણને ગ્રાઉન્ડની નહીં, વેજની સાપેક્ષે, એની સાપેક્ષે એ કે આ ડાયરેક્શનમાં આપ્યો છે આપણને 5 મીટર પર સેકન્ડ. બરાબર, અને બી બ્લોક જે એ ઉપર સ્થિર હતો, મતલબ એની ઉપર હતો, એ પોતે આ બાજુ 10 થી જાય છે. તો આ જે મેથ્સ ડેવલપ કર્યું છે કે વી વોન્ટ ટુ ફાઇન્ડ વેલોસિટી ઓફ મંકી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, તો આપણે શું કરવાનું કે મંકી વિથ રિસ્પેક્ટ ટુ ટ્રેન અને ટ્રેન વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ એ બેનું એડિશન કરી દેવાનું. તો આમાં એ બ્લોક જે છે એને આપણે ટ્રેનની જેમ કન્સિડર કરી લઈએ.
અને ટ્રેન આ બાજુ કેટલાથી જતી હતી? 10 થી જતી હતી. તો આ અહીંયા વેજ અહીંયા 10 થી જાય છે અને આ મંકી આ સાઈડ કેટલાથી જાય છે? 5 થી જાય છે. તો આની પાસે બે વેલોસિટી હશે, એક તો આર્ય વેલોસિટી અને એક આ વેલોસિટી. બરાબર, અહીંયા આપણે બ્લુ કલરથી ડ્રો કરી દઈએ આને. બરાબર, 10 મીટર પર સેકન્ડ. તો બ્લોક એ પાસે આટલી વેલોસિટીઝ છે, સોરી બ્લોક બી પાસે. કોની સાપેક્ષે? ગ્રાઉન્ડની સાપેક્ષે. એટલે ઇફેક્ટિવલી આ ક્યાંક અહીંયા ક્યાંક જતું હશે. હમણાં કરીએ. અત્યારે હાલ આપણને ખબર પડી ગઈ કે બી બ્લોકની આટલી વેલોસિટી છે. બીજી એક આની અંદર માહિતી એડ કરી દઉં હું કે બ્લોક બી જે છે ને, બી એ આ પુલી સાથે કનેક્ટેડ છે. જો ધ્યાનથી, એટલે આ પુલી બ્લોક બી નો જ હિસ્સો છે. એટલે અહીંયા જ્યારે હું બ્લોક બી દોરું તો અહીંયા મારે આ પુલી દોરી જ દેવાની. આ પુલી દોરી જ દેવાની. તો એનો મતલબ શું થયો કે બ્લોક બી ની વેલોસિટી આ બાજુ 5 અને આ બાજુ 10 છે. તો બી બ્લોક સાથે એટેચ્ડ દરેક પોઈન્ટ, ઈચ એન્ડ એવરી પોઈન્ટની વેલોસિટી આ સાઈડ 5 હશે અને આ સાઈડ 10 હશે. બરાબર, દરેકે દરેક પોઈન્ટની. આગળ કામ આવશે ક્વેશ્ચનમાં, એટલે આ બધું કહી રહ્યો છું. ચલ, તો આ જ એક કોમ્પ્લેક્સ વસ્તુ હતી. હવે આપણે આવી જઈએ કન્સ્ટ્રેન્ટ ઉપર. કયા કન્સ્ટ્રેન્ટ ઉપર? કે સર ઇવેન્ચ્યુઅલી તો આપણને આ સી બ્લોક જે છે એની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે, એક સમક્ષિતિજ ઘટક અને એક શિરોલંબ ઘટક. આપણે આ બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો કઈ રીતે ફાઇન્ડ કરીશું જોઈએ. સાંભળ, આ એક દોરી છે. બરાબર, આ દોરીના 3 સ્ટ્રેટ હિસ્સા છે. આ એક સ્ટ્રેટ ભાગ છે, આ એક સ્ટ્રેટ ભાગ છે અને આ એક સ્ટ્રેટ ભાગ છે. દોરીનો રૂલ શું છે કે દોરીની લેન્થ અચળ રહેવી જોઈએ, ના તો વધવી જોઈએ ના તો ઘટવી જોઈએ. તો ત્રણેય પાર્ટને આપણે વારાફરતી સમજીએ. હું પહેલા તો આ પાર્ટને ડ્રો કરું, આર્ય પાર્ટને, દોરીના આ પાર્ટને ડ્રો કરું. તો દોરીનો જે આ પાર્ટ છે, સમજજે ધ્યાનથી. દોરીનો આ પાર્ટ નો એક છેડો વેજ સાથે કનેક્ટેડ છે અને બીજો છેડો પુલી સાથે કનેક્ટેડ છે. તો આર્ય ભાગ છે એ આ સાઈડ આવવાની કોશિશ કરે છે. કેટલી સ્પીડથી? કે સર જેટલી એની સ્પીડ હોય, કે આ દોરીનો આ છેડો છે કોની સાથે કનેક્ટેડ છે? તો કે એ સાથે કનેક્ટેડ છે. તો એ બ્લોક જેટલી સ્પીડથી આમ જતું હશે, દોરીનો આ છેડો, આર્ય પર્ટિક્યુલર છેડો એટલી જ સ્પીડથી આમ જતો હશે. બરાબર, તો હું એમ કહીશ કે દોરીના આ છેડાની સ્પીડ 10 મીટર પર સેકન્ડ છે. 10 મીટર પર સેકન્ડ. અને એને હું માઇનસમાં લખું છું. જો અહીંયા ઇક્વેશન બધી લખી દઉં, 10 અને એને માઇનસ લખું છું. સાંભળજે, અહીંયા લખી દઉં 10 અને માઇનસ. માઇનસ કેમ? કેમ કે આ છેડો આ દોરીના ખાલી આટલા ટુકડાની લેન્થ ઘટાડવાની કોશિશ કરે છે. બરાબર, અચ્છા, આ પોઈન્ટ તો પુલી સાથે છે અને ધીસ પુલી ઇઝ એટ રેસ્ટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. તો હું એમ કહીશ કે આ છેડાની કોઈ વેલોસિટી નથી. એટલે આ જે છેડો છે એ દોરીની લેન્થ વધારશે પણ નહીં અને ઘટાડશે પણ નહીં. તો હું અહીંયા +0 લખી દઉં, +0. તો દોરીના એક સેક્શનની વાત પતી ગઈ. બરાબર, દોરીનો બીજો સેક્શન શું છે? કે સર આ સેક્શન છે, બીજો સેક્શન આ. બરાબર, તો આ સેક્શનને આપણે ધ્યાનથી દોરી દઈએ. તો એ જે સેક્શન છે એ હું અહીંયા ડ્રો કરવાનો ટ્રાય કરું. બરાબર, એ આ સેક્શન છે. તો કે સર એનો એક પોઈન્ટ આ પુલી સાથે કનેક્ટેડ છે અને ધીસ પુલી ઇઝ એટ રેસ્ટ. તો આ પોઈન્ટ ના તો આની લેન્થ વધારવાની કોશિશ કરે છે કે ના ઘટાડવાની, મતલબ આમ ઘટશે અને આમ વધશે. તો આ પોઈન્ટ ના દોરીની લેન્થ વધારે છે ના દોરીની લેન્થ ઘટાડે છે, બીકોઝ આ પોઈન્ટ આ પુલી સાથે કનેક્ટેડ છે. તો હું શું કહીશ કે +0. બરાબર, આ 0 છે. આ પોઈન્ટ જે છે આ પુલી, ધ્યાન રાખ, ધીસ પુલી ઇઝ પાર્ટ ઓફ બ્લોક બી. જો આ પુલી ઇઝ પાર્ટ ઓફ બ્લોક બી. તો આ પુલીના દરેક પોઈન્ટ પાસે કેટલી વેલોસિટી હશે? હમણાં વાત કરીએ જ રીતે કે આ પુલીના દરેક પોઈન્ટ પાસે એક વેલોસિટી 10 આમ હશે અને એક વેલોસિટી 5 આ બાજુ હશે. ઓફકોર્સ, તો હું એમ કહીશ કે દોરીનો આ છેડો તો આ પુલી ઉપર જ છે. તો આ પુલીની પાસે આ દોરીના આ છેડા પાસે
એક વેલોસિટી આ બાજુ 10 હશે અને એક વેલોસિટી આ બાજુ 5 હશે. આપણે ટ્રાય શું કરવાનો, કન્સ્ટ્રેન્ટ મોશનનો રૂલ જ છે કે દોરીના દરેક છેડાની વેલોસિટી જોવાની અને એ બધી વેલોસિટીઝને દોરીના એલોંગ રિઝોલ્વ કરવાની. બરાબર? તો આનો આ સાઈડ 10 વેલોસિટી છે, આની 10 વેલોસિટી, અને આ 10 વેલોસિટી અહીંયા 37 ડિગ્રી એંગલ બનાવે છે. ક્વેશ્ચનમાં આપેલું જ છે, જો બેટા અહીંયા 37 ડિગ્રી આપેલું જ છે. તો હું એમ કહીશ કે 10નો આ સાઈડનો ઘટક ક્લિયરલી દેખાય છે સર આપણને કે સર આનો આ સાઈડનો ઘટક પડશે 10 cos 37. તો 10 cos 37 આપણે કેટલા લખી દઈશું? 10 cos 37 10 into 4/5 એટલે કે 8. તો દોરીના આ સાઈડ બે ઘટક છે, એક વેલોસિટી 5 તો છે જ અને 10નો એક 8 ઘટક પણ છે. અને ધીસ વિલ ટ્રાય ટુ શ્રિંક ધીસ સ્ટ્રિંગ. બરાબર? દોરીની લેન્થ ઘટાડવાની કોશિશ કરશે. બરાબર? તો દોરીની લેન્થ ઘટાડવાની કોશિશ કરશે એટલે હું એમ લખીશ કે અહીંયા લખો સર ભાઈ માઇનસ કેટલા? -5 + 8. કરેક્ટ. ધીસ ઇઝ કરેક્ટ. બરાબર? તો દોરીના આ સેક્શનની વાત પણ પૂરી થઈ ગઈ. ત્રીજો સેક્શન આવ્યો બેટા. ત્રીજો સેક્શન, દોરીનો થર્ડ સેક્શન જે હતો એ આ છે. બરાબર? આ સેક્શન. તો આ પોઈન્ટ જે છે એ આ પુલી સાથે કનેક્ટેડ છે. અગેન આ પુલીના આ પોઈન્ટ પાસે બે વેલોસિટીઝ, આ બાજુ 10 અને આ બાજુ 5. જો તો હું એમ કહીશ કે દોરીનો જે આ ભાગ હતો, આરે ભાગ, હવે ધ્યાન રાખજે, આ ભાગ પાસે પણ એક વેલોસિટી ક્યાં હશે? આ સાઈડ હશે 10 અને આ સાઈડ હશે 5. બરાબર? જોજે, ડાયાગ્રામ થોડોક મોટો કર્યો હતો સારું હતું, પણ કશો વાંધો નહીં. સમજજો બેટા ધ્યાનથી કે દોરીના આ છેડા પાસે આ સાઈડ 10ની વેલોસિટી તો છે જ અને આ સાઈડ 5ની વેલોસિટી પણ છે. અને ધીસ વિલ મેક એંગલ 37 ડિગ્રી વિથ ધીસ. તો એમ કહીશ કે આ 10 ભાગ છે એ તો આ દોરીના છેડાને પરપેન્ડિક્યુલર છે એટલે એનો તો કોઈ ઘટક નહીં પડે. પણ આ જે 5 ભાગ છે, 5 એનો સાઇન ઘટક અહીંયા પડશે ને, 5નો સાઇન ઘટક. તો એમ કહીશ કે આ 5નો સાઇન ઘટક અહીંયા તરફ પડે છે. તો આની વેલોસિટી આ સાઈડ 5 sin 37 એટલે કે 4. તો હું એમ કહીશ કે દોરીનો આ છેડો નીચે તરફ એટલે દોરીની લંબાઈ ઘટાડે છે. અગેન કેટલાથી? તો એમ લખીશ પ્લસ. કેટલાથી ઘટાડે છે? -4થી ઘટાડે છે. આ બધા બ્રેકેટ મેં પ્લસ પ્લસ લગાવ્યા છે. આ સેક્શનની વાત પ્લસ, પછી આ સેક્શનની વાત પ્લસ, પછી આ રે સેક્શનની વાત. બરાબર? આ લાસ્ટ સેક્શન જે છે, લાસ્ટ સેક્શન આ રહ્યો છે, સી બ્લોક સાથે કનેક્ટેડ હતી. જો હવે મારે શું કહેવું જોઈએ કે આ સી બ્લોક છે સર, સી બ્લોકની વેલોસિટીઝ તો આપણને પૂછી છે, ઓફકોર્સ આની તો પૂછી છે. તો હું એમ કહીશ કે સી બ્લોક પાસે અગેન બે વેલોસિટી તો હશે જ. ગમે એટલી વેલોસિટી હોય એનો એક ઘટક હશે હોરિઝોન્ટલ અને એક ઘટક હશે વર્ટિકલ. તો એમ કહું કે અત્યારે હાલ એનો જે હોરિઝોન્ટલ ઘટક છે Vx એ આપણને નથી ખબર અને વર્ટિકલ ઘટક છે Vy એ હું નીચે માની લઉં છું હાલ પૂરતું. ઉપર હશે તો ઓટોમેટિકલી આપણને ખ્યાલ આવી જશે. તો આ દોરીના આ છેડાને, આ જે થર્ડ સેક્શન છે, ફરી વખત કહી દઉં, આ જે થર્ડ સેક્શન હતો, આ ત્રીજો સેક્શન, આ એને હું અહીંયા દોરી દઉં તો એનો એક વેગ અહીંયા 10 હતો અને એક વેગ અહીંયા 5 હતો, વિચ ઇઝ એટ 37 ડિગ્રી. તો 5નો આપણે સાઇન ઘટક અહીંયા લીધો. જો ભૂલ થઈ હતી, ખબર પડી કે 5 sin 37 કેટલા આવશે? 3 આવશે. મેં અહીંયા 4 લખી દીધા છે. ચલો, સારું કર્યું, અહીંયા એલિબ્રેટ કર્યું. તો 5નો સાઇન ઘટક એટલે આ બાજુ, એટલે કેટલો આવ્યો? 3. આને 3 થી લેન્થ ઘટાડશે અને આ જે સી બ્લોક છે અહીંયા, સી બ્લોક, કે સી બ્લોકની બે વેલોસિટી, એક Vx તો આની લેન્થને વધારશે કે ઘટાડશે પણ નહીં, પણ Vy મેં નીચે માની લીધું તો Vy આની લેન્થને વધારશે. બરાબર? તો -3 હતું અહીંયા, -3 પ્લસ Vy. ધીસ મસ્ટ બી ઇક્વલ ટુ 0 કેમ કે દોરીનો રૂલ છે. વોટ ઇઝ ધ રૂલ ઓફ સ્ટ્રિંગ? રૂલ ઓફ સ્ટ્રિંગ એ છે કે એની લેન્થ ના તો વધવી જોઈએ કે ના તો ઘટવી જોઈએ. તો આને કંઈક વધારો ઘટાડો કર્યો, આ સેક્શને કંઈક વધારો ઘટાડો કર્યો અને આ સેક્શને કંઈક વધારો ઘટાડો કર્યો, તો આ બધો વધારો ઘટાડો ભેગા થઈને 0 થશે. તો આપણે શું લખીશું? -10 માઇનસ આ કેટલા? 5 8 5 13 -30 -3 પ્લસ Vy ઇઝ ઇક્વલ ટુ 0. તો Vy ની વેલ્યુ કેટલી આવી ગઈ બેટા? 26, વિચ ઇઝ કરેક્ટ આન્સર. બરાબર? તો જોયું બેટા, આખો સ્ટ્રિંગ કન્સ્ટ્રેન્ટ
આ ક્વેશ્ચનથી આપણને દરેકે દરેક વસ્તુ રિયલાઇઝ થઈ ગઈ કે સર દોરી જેટલી પણ હોય એના સ્ટ્રેટ સેક્શન્સ તો હશે જ, દરેક સ્ટ્રેટ સેક્શન ક્યાંક ક્યાંક અડેલા હશે. એ જે પણ જગ્યાએ અડેલા હોય એની વેલોસિટીઝ પહેલેથી આપણને ખબર હોવી જોઈએ. ધારો કે આ સેક્શન આ બ્લોક એ સાથે કનેક્ટેડ હતી, તો બ્લોક એની વેલોસિટી મને ખબર હતી. આ પુલી સાથે કનેક્ટેડ છે એટલે આ પુલીની પણ વેલોસિટી મને ખબર હતી. આ બીજો સેક્શન આવ્યો, અગેન આ પુલી સાથે કનેક્ટેડ છે એટલે આની મને વેલોસિટી ખબર હતી. આ પુલી આ બી બ્લોક સાથે છે એટલે આ પોઈન્ટની પણ વેલોસિટી ખબર હતી. બરાબર, ફીલ કરજો તમે ક્વેશ્ચનને કે સ્ટ્રિંગના દરેક સેક્શનના બે એન્ડ પોઈન્ટ હોય અને બંને એન્ડ પોઈન્ટ કોઈ ઓબ્જેક્ટ સાથે કનેક્ટેડ હશે અને એ ઓબ્જેક્ટની આપણને વેલોસિટી ખબર હોવી જોઈએ. બેટા જેઈ એડવાન્સની પ્રિપેરેશન કરી રહ્યા હોય તો ધીરજ સૌથી પહેલો ગુણધર્મ છે. ઉતાવળમાં કંઈ જ નહીં થાય. બરાબર, મારો ઇન્ટેન્શન છે કે આ વર્ષે હું એક કોર્સ લોન્ચ કરું, એમાં આખું 11-12 પૂરું કરીએ આપણે આટલા ફંડામેન્ટલ લેવલે. પણ એની પહેલા હું થોડા ક્વેશ્ચનની સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યો છું. તો કોઈ સ્ટુડન્ટને ખબર પડે કે ના આ સરના ભણાવવાની સ્ટાઇલ મને ગમે છે, then I will join this course. બરાબર, ચલો. હા, અને આનો જે Vx ભાગ છે, Vx Vy તો આપણે ગોત્યો, એ સ્ટ્રિંગ કન્સ્ટન્ટથી ગોત્યો, અને Vx ઘટક છે જે Vx એ આપણે વેજ કન્સ્ટન્ટથી શોધીશું. જ્યારે પણ ન્યૂટન્સ લોઝ ઓફ મોશન જેઈ એડવાન્સમાં ભણાવવામાં આવે તો કન્સ્ટ્રેન્ટ મોશન પહેલા ભણવામાં આવે. તો કન્સ્ટ્રેન્ટ બે ટાઈપના જ જનરલી હોય છે, એક સ્ટ્રિંગ કન્સ્ટ્રેન્ટ અને એક વેજ કન્સ્ટ્રેન્ટ. તો સ્ટ્રિંગ કન્સ્ટ્રેન્ટથી આપણે Vy ઘટક ગોત્યો છે અને Vx ઘટક છે આપણે વેજ કન્સ્ટ્રેન્ટથી ગોતીશું, જે વિડીયોના નેક્સ્ટ પાર્ટમાં હું બતાવીશ તમને. ચલો બેટા, થેન્ક યુ.